એ રીતે મતદાર જાગૃતિના ભાગરૂપે જે સ્વીપ કાર્યક્રમ થાય છે તેમાં ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો અલગ અલગ પ્રકારના થઈ રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાં અમે જઈ રહ્યા છીએ અને લોકોને મતદાન કરવા માટે અમે અપીલ કરી રહ્યા છીએ. આપણા 2022માં ગણીએ તો 67% જેવું આપણું મતદાન હતું. અમારો એવો ટાર્ગેટ છે કે આ વખતે પણ બહુ સારા વધારે મતદાન સુધી આપણે લઈ જઈએ. અને આજે જે નારાયણ વિદ્યાલયમાં જે રંગોળી થકી થયું છે આ સ્વીપની કાર્યવાહી, એમાં આપ જુઓ તો એક સુંદર રંગોળી જે અહીંયાના વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રોએ કરી અને નાગરિકોમાં એક મેસેજ, સુંદર મત આપવાનો, પોતાના અધિકારનો મેસેજ જાય એવો પ્રયત્ન કર્યો છે. હું આ ટીમને અભિનંદન વ્યક્ત કરું છું અને સાથે હું આપને પણ વિનંતી કરું છું, આપને અપીલ કરું છું કે આપણા તમામ નાગરિકો મતદાનની પોતાની પવિત્ર ફરજને નિભાવે અને મતદાન કરે એવું સુંદર વાતાવરણ. હવે છેલ્લા આપણે 4-5 દિવસ છે કે જ્યાં લોકોને કન્વિન્સ કરવાના છે, અપીલ કરવાની છે અને આપણે હાઈએસ્ટ ટર્નઆઉટ સુધી જવાનું. હા, બોલો. હા, હું અરવિંદ પરમાર, નારાયણ વિદ્યાલયમાં મદદની શિક્ષક તરીકે નોકરી કરું છું અને આ ચૂંટણી પર્વ, દેશનું ગર્વ, એ નિમિત્તે વિશાળ રંગોળીનું આયોજન નારાયણ વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું. આ રંગોળી કરવામાં કુલ 200 કિલોગ્રામ કલર વપરાયો છે. આ રંગોળીને સંપૂર્ણ કરવા માટે 12 કલાકનો સમય આપવામાં આવે છે. આ રંગોળી કરવામાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમની પૂર્વ પ્રાથમિક શિક્ષિકાઓ તેમજ અંગ્રેજી માધ્યમ અને પૂર્વ ગુજરાતી માધ્યમની 30 બાળાઓએ આ રંગોળી પૂરી છે. આ રંગોળી પૂરી કરવામાં 12 કલાકનો સમય ગયો. 200 ગ્રામ કલર વપરાયો છે. આપ સૌને આ ચૂંટણી પર્વ નિમિત્તે મારી નમ્ર અપીલ એ છે કે આપ સૌ મતદાન કરવા જાઓ, મતદાન કરવા અવશ્ય જશો. થેન્ક યુ.